પ્રેશર કુકરનો ઉપયોગ તો કરવાના જ ઓફકોર્સ. ઇન્ગ્રેડિયન્ટ્સ તમે ક્યાં લીધા છે? પુલાવ છે એટલે રાઈસ છે, વાલની દાળ લીધી છે, આદુ મરચાંની પેસ્ટ છે, લસણ છે અને ખડા મસાલા. ઓકે, તો કરી દઈએ રેડી. શ્યોર. 3 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ ઓછું વધતું નાખી શકાય. ઓકે. અડધી ચમચી રાઈ. રાઈ ફૂટે એટલે જીરું નાખીએ અડધી ચમચી. વાલની દાળનો પુલાવ છે એટલે આ સ્પાઇસી થશે, મીડિયમ થશે, કેવો બનશે? એમ થોડો સ્પાઇસી થશે પણ થોડું ઓછા એડ કરવા હોય તો કરી શકાય. ઓકે. એક તજનો ટુકડો છે, 2 થી 3 લવિંગ લીધી છે અને 3 થી 4 આખા મરી લીધા છે, એ એડ કરીએ. ઓકે. સાથે 2 થી 3 વઘારના મરચાં એડ કરીએ. લગભગ 1/8 ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની છે. કાંદા નાખીએ. એક નાનો કાંદો બારીક સમારીને લેવાનો છે. જે મસાલા કરવાના છે તે આમાં જ કરી દઈએ. ઓકે. લગભગ 1/2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે અને 1/2 થી 1/4 ટીસ્પૂન લસણની પેસ્ટ. ઓકે. આ વધુ ઓછું પોતાના ટેસ્ટ કે પોતાના ફેમિલીમાં જેવું ખાતા એ રીતનું કરી શકાય. હળદર એકદમ ઓછી નાખવાની, જસ્ટ પિંચ નાખવાની છે. અડધો કપ બાસમતી ચોખાનો આપણે પુલાવ બનાવવાના છે તો એની સામે અડધો કપ ફણગાવેલા સીપ કે વાલ લેવાના છે, એડ કરીએ. બહુ સરસ ફૂલી ગયા છે ને ફણગા પણ બહુ સરસ નીકળ્યા છે. હા, અને કડવા વાલ છે, રાઈટ? હા. આ બધે નથી મળતા. વલસાડ છે, સુરત, વાપી, એ બાજુ બધે મળતું હશે. અને સ્પેશિયલી અને 8 થી 10 કલાક વાલને પલાળવાના છે અને પછી એને કપડામાં બાંધી અને લગભગ 5 થી 14 કલાક એને રાખવાના છે. તો ખૂબ જ સરસ ફણગા ફૂટી જાય. પછી અગેન તેમાંથી જ્યારે આ બહારનું કવર વાલમાંથી કાઢી અને જે સીપ બનાવવાની હોય ત્યારે અગેન એને અડધો કલાક તમે પાણીમાં પલાળી નાખો તો એકદમ જલ્દીથી સ્લીપ નીકળી આવે છે. અડધો કપ ચોખાને બાસમતી રાઈસ લેવાના છે, અડધો કલાક પલાળી રાખવાના છે, ધોઈને એડ કરીએ. એકવાર હલાવી લઈએ. અડધો કપ આપણે રાઈસ લીધો છે તો 1 કપ પાણી એડ કરવાનું છે. ઓકે. અને વાલના ભાગનું ઉપરથી થોડું 1/8 કપ જેટલું એક્સ્ટ્રા એડ કરવાનું છે. પુલાવ છે એટલે સરસ છૂટું અને ડ્રાય થશે તો જ મજા આવશે. હિમાલી, આ પુલાવ એકદમ છૂટો નથી સારો લાગતો. હા, થોડો લચકા પડતો સરસ લાગે છે. અચ્છા. વાલ અને વાલની દાળ અને રાઈસ એ બેના ભાગનું મીઠું એડ કરીએ. આમાં કડવા વાલ લીધા છે. મીઠા વાલમાંથી આ રેડી થઈ શકે પુલાવ? હિમાલી, મેં અગાઉ કીધું મીઠા વાલને ફણગાવીએ તો એને ફણગા જેટલા સરસ નથી ફૂટતા. ઓકે. એટલે એ નહીં, આ જ લેવા પડશે. હા, કારણ કે આજે એના મોટા જે ફણગા નીકળ્યા છે તે કડવા વાલના જ સરસ નીકળે છે. ઓકે. મિક્સ કરી દીધું છે. લીડ બંધ કરીએ. હિમાલી, આજે આપણે આ વાલની દાળનો પુલાવ બનાવવાનો છે. તેમાં 2 વિસલ પ્રેશર કુક કરવાનું છે. પણ સપોઝ કે મિક્સ વેજીટેબલ પુલાવ બનાવવો હોય તો લાઈક ગાજર છે, વટાણા છે, એ બધું નાખીને એઝ ઇટ ઇઝ આ જ રીતે બનાવી દેવાનું છે. એમાં એક જ વિસલ કરવાની છે. પ્લસ તરત જ લાઈક એને રિલીઝ, એની જે સ્ટીમ છે એને તરત જ રિલીઝ કરી દેવાની છે. કુકર ખોલી દેવાનું. હા, અને તરત જ એને ફોર્કથી હલાવી દેવાનું છે. તો લાઈક ઈચ એન્ડ એવરી ગ્રેન છૂટો થશે પુલાવનો, પ્લસ વટાણાનો લીલો કલર એ પણ એકદમ જળવાઈ રહે છે. હા, કારણ કે જ્યારે પુલાવ જેવી વસ્તુ જે છૂટી સર્વ કરવામાં આવતી હોય એને તમે કુકરમાં કરો એટલે આમ કહેવાય ને કે એટલી મજા નથી આવતી. હા, પણ તમે કહ્યું એ ટેકનિક યુઝ કરીશું તો સરસ થઈ જશે. હા, એક જ વિસલ કરવાની અને તરત જ એની સ્ટીમને ફટાફટ પણ રિલીઝ દાણો કરી એટલી દેવાની જલ્દી છે. ચડી જાય છે. હા, સરસ ચડી જશે. 2 વિસલ થઈ ગઈ છે. આપણે કુકર ખોલી દઈએ. કુકર સીજી પણ ગયું છે. હા, વધારે વાર સીજાવા નથી દેવાનું. લગભગ 3 થી 4 મિનિટમાં કુકર ખોલી દેવાનું. ઓકે. બહુ જ સરસ છૂટો ભાત થયો છે. હા, અને જ્યારે પણ પુલાવ કે લાઈક વાલની દાળનો સ્ટીક કે કશું પણ બનાવીએ તો તરત જ ખોલી અને પછી એકવાર એને હલાવી દેવાનું. થોડી સ્ટીમ એની કાઢી નાખવાની. અચ્છા. તો ઈચ એન્ડ એવરી ગ્રેન જેમ આપણે છૂટો પુલાવ બનાવીએ એ રીતે થઈ જશે. અને તમે કોઈ પ્રમાણે ક્યાં
છૂટો બહુ નથી હોતો હા. પણ સરસ લસલસ તો દાણો આખો રહ્યો છે. હા અને લાઈક આ એકદમ સૂકો પુલાવ ખાવાની મજા નથી, થોડો મોઇસ્ટ હોય તો મજા આવે છે રાઈટ. સર્વિંગ બોલ. થોડી કોથમીરથી ગાર્નિશ કરીએ. રેડી છે વાલની દાળનો પુલાવ. હિમાલી, આ પુલાવની સાથે એકદમ મીઠી કઢી બનાવ, લાઈક ઘરમાં રૂટીન બનતી હોય એના કરતા જે કઢી બનાવે એમાં સુગર થોડી વધારે નાખવાની, અને મીઠી કઢી જોડે આ રાઈસ ખૂબ જ સરસ લાગે છે. પ્લસ રાયતું જોડે પણ એને સર્વ કરી શકાય. તો રેડી છે વાલની દાળનો પુલાવ.